જેને જે કરવું એ કરજો. જેટલા વાગે હું હોય એટલા વાગે. અમે નહીં કહેવા કાલે સવારમાં 5:45 અમારે નીચે ઉભેલા જોઈ ગાડી પાસે. નહીં હોય ને તો મજા નહીં આવે. તો કેમ લાગે છે તમને ગ્રંથથી ટ્રેકિંગ થાય? કેમ લાગે છે ભાઈ, ગ્રંથથી ટ્રેકિંગ થાય કે નહીં થાય? ગ્રંથથી ટ્રેકિંગ થાય કે નહીં થાય? ગ્રંથથી ટ્રેકિંગ થશે કે નહીં? ગ્રંથથી ટ્રેકિંગ થશે કે નહીં? ગ્રંથ ટ્રેકિંગ કરશે કે નહીં? ગ્રંથથી ટ્રેકિંગ થશે કે નહીં? ટ્રેકિંગ થાય કે નહીં? ટ્રેકિંગ થાય કે નહીં? ગ્રંથથી ટ્રેકિંગ થાય કે નહીં? અત્યારે વાગ્યા છે સવારના 9. કાકાએ કીધું એ પ્રમાણે 5 વાગે સવારે ઉઠીને રેડી થઈને આપણે નીકળી ગયા છીએ. અત્યારે યમનોત્રી અત્યારે ટ્રેકિંગ શરૂ કરી દીધું છે અને આ ગટિયાને હા ચડવા મળ્યો છે. તો જોઈ હવે ચડાય છે કે નહીં, કેમ થાય છે, ઘોડા ઉપર બેહવાનું થાય છે કે શું થાય છે. કર હર મેદાન ફતેહ, કર હર મેદાન ફતેહ, કર હર મેદાન ફતેહ. બોલવાનો વેત નથી. તો ગ્રંથુભાઈ તમને કેવું લાગે છે, કેવું ફીલ થાય છે અહીંયા આવીને? ફીલ તો સારું હોય છે હા, પણ ચડવામાં વહમું છે બાબા પણ નહીં. તમે એટલી ઉંમરના છો, તમારે ચડવું પડશે. આમ નો હાલે. ચડવી જ છે, તમારે આપણે ક્યાં ના પાડીએ ચડી કરી બતાવવાનું છે. ગીત ગાવાનું તમારે. હર મેદાન ફતેહ, હર હર મેદાન ફતેહ. ટ્રેકિંગ કરવા. ટ્રેકિંગ માં આપણને પડે ભી એટલે આપણે છે હરથી વાહે મોન્ટુભાઈ ને આવી ગયો છે ફોન. હા હા, તમારો લાગે છે ગ્રંથુ ચડાઈ જાય? જોયું જાય હવે લાગતું જ નથી ચડાઈ જાય એમ. કેમ થઈ ગયો? ઓલા કેમાં બેઠો, શું કહેવાય એને? પીઠું માં બેઠો તો પીઠું ઉતારી દીધો. એ કે આ ભાઈ નો વજન નહીં હાલે. તારો વજન કેટલો છે? 75. બાઇકમાં હાલીને ઉપર જવાનું લખ્યું લાગે. હા હાલો મોડો હાલ, હિપો હાલ. હજી થોડુંક જ છે. હિપો હાલ. 8 કિલોમીટર ટ્રેકિંગ કરીને અમે પહોંચી ગયા છીએ યમનોત્રી. તમે દર્શન કરો. હાય બોલો, હાય બોલો, હાય. કુદરતની કૃપા કે આવા ઠંડુ છે અહીંયા. તું અહીંયા ગરમ પાણી કાઢ્યું. કેવી રીતે? બધી જગ્યાએ ઠંડુ પાણી, એક જ જગ્યાએ અહીં તમને ગરમ પાણી વરાળે વરાળ કાઢે હો. અડી નો કો એટલું ગરમ. આજ યમનોત્રી આવ્યો હોત તો શું ગાત? સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. થોડો મોટો પહાડ અમે ચડીને ઉતરી ગયા હો. લાગતું નહોતું. તો ફાઇનલી અમે યંગોત્રી યાત્રા પૂરી કરી અને આપણી ચેલેન્જ પૂરી થઈ ગઈ. આ ભાઈ ફાઇનલી નો બેઠા ઠેઠ સુધી ચડી ગયા હો. મોરે મોરો ચકલા ક્યારે બાદ ન બન્યા.